સનાતન ધર્મની જય હો, જય હો, જય હો. આ રહી નો એક જીવ આ મનુષ્ય બધાનું શું થાય કે બધા મનુષ્ય ભૈયા જાય અલટ પલટ થઈ જાય ધરતી કે ગુરુ મહારાજ પછી બીજા નવા જીવ આવશે તો એ કેવા હશે? સાંભળો સાંભળો બાપ, એ નવા જીવ આવશે ને એ કેવા હશે બતાવું. કહો છો કે તેની પછી હાડા ત્રણ હાથના પુરુષ થાય કે હા ભાઈ જીવ આવશે ને એ હાડા ત્રણ હાથના જીવ પુરુષ થાય અને 9 હાથની તેદી નારીઓ છે. ગુરુ મહારાજ એ તો બરોબર છે. તમે કીધું કે 18 હાથનો તેદી આ ગિરનાર થઈ જાય અત્યારે 10,000 પગથિયા ચડવી ત્યારે ગિરનાર ઉપર ચડી શકીએ આપણે. એ ખાલી 18 હાથનો કે હા બીજો ક્યાં જાય? બીજો ભૂમક્યાની માલિકા હમાઈ જાય. હે ગુરુ મહારાજ એ પણ બરોબર છે. પણ તમે એમ કહો છો કે તેથી રાણીઓ રણમાં સંગ લડવા જાય તેથી પુરુષ કામ શું કરશે? પટાઈમાં ફારફેર થાય, થોડુંક અવળું હવળું થઈ જાય. કા કે અત્યારે નારીઓ ઘરના કામ કરે કે હા તેથી પુરુષ કરતા હશે અને એની સાયા આવી ગઈ છે. અત્યારે તમે જોઈ લો ભલે બાયું ઉડાડે બોર્ડર માંથી બાયું. હે અરે કોક કોક નથી એવા હોય કે તમે લુગડા ધોઈ નાખો ને તો લાવો હું શાક સુધારી નાખું, રીંગણા બટાટા વધેરી નાખું, પાછા વઘારી હોય તો નાખું. અત્યારે એની સાયા આવી ગઈ છે. કારણ કે આ કોઈને પૂછવા જેવી નથી. પોતે પાછળ જોશું એટલે આપણને ખબર પડી જાય બાપ. હે આ કળજુગની સાયા નહીં તો બીજું શું મારા બાપ? અને કળજુગની સાયા નહીં તો બીજું શું? એમ કુરુક્ષેત્રની મેદાનની માલિકા જેથી પાંડવોનું કૌરવોનું યુદ્ધ ખેલાનું ને એ યુદ્ધની માલિકા જીત મેળવી પાંડવોએ, પણ છતાંય ગાદી માથે ભોગવટો ન કર્યો. હે ભોગવટો ન કર્યો બાપ. અને સહદેવે તેથી કીધું માતા કુંતાને માં કે હા ભાઈ હાલો હેમાળે હાથ ગાળવા વયા જાય. સહદેવ તો શું બોલે એનું ભાન છે બાપ કે હા માડી અમે હેમાળે હાથ ગાળવા વયા જાય. આગળ કળજુગ આવે છે, કળજુગમાં આપણે નહીં રહી શકીએ. હે નહીં રહી શકીએ ભાઈ કે ના? તો કળજુગની શું એવી તાકાત છે? કળજુગની પાન શું એવી એની સાયા છે? શું એની કરામત છે? સહદેવ મને વાત કરી તો હેમાળે આવું અને આપણે 750 વર્ષની આયુષ અને હજી આપણે આયુષ ઘણી બાકી છે. કારણ પહેલા યુગની માલિકા 10,000 આયુષ હતી મનુષ્યની. પ્રાણવાયુ તેથી ક્યાં રહેતા કે સાંભળીની માલિકા રહેતા. જ્યાં સુધી મનુષ્યની સાંભળી કમ્પ્લીટ હોય ને પ્રાણવાયુ જાતા નહીં. બીજા યુગની માલિકા મનુષ્યના લોહી, આ લોહીની અંદર પ્રાણવાયુ રહેતા. એક ટીપું લોહીનું શરીરમાં હોય તો પ્રાણ ન જાતા. ત્રીજા યુગની માલિકા બાપ 750 વર્ષની આયુષ. પ્રાણવાયુ ક્યાં રહેતા? હૃદયની માલિકા, હાડની માલિકા પ્રાણ રહેતા. આ કળયુગની માલિકા પ્રાણવાયુ ક્યાં રહે તો કે સુવાસની માલિકા. આપણે નથી ઢોર સારવા જતા ત્યારે કહેતા એક ટીકો મારી તો હા કાઢ નાખી માલિકા રે હું હા નીકળી જાય આમાંથી તો વધે શું? પ્રાણવાયુ કળયુગની માલિકા પ્રાણ હા પવનની માલિકા રે બાપ સુવાસની માલિકા.
અને માતા ગોમતાએ કીધું સહદેવ આ તારા ભાઈઓ છે, હું તારી માં છું દ્રૌપદી છે, કળયુગની સાયાની કાંઈક અમને વાત કરી, મને ખબર છે તું તનકી જાણે છે અને મનકી જાણે છે, બધી મને ખબર, પણ બાપ તને પૂછ્યા પહેલા તું જવાબ ન દે, પણ હું તારી માં તને કહું છું કે કળયુગની સાયા કેવી છે એની વાત કર મને. પછી એમે હેમાળે આવી હાથ ગાળવા. સહદેવ જોશી પોતાની માં કુંતાને કહે છે, શું કહે? સગારે એ ભાઈનો હારું દેખીને આંખમાં અંધારા એને આવેગા આવેગા આવેગા. બાપનું કેવું બેટો એનો નહીં કરે, ઘરે લાવેગા એનું કરશે. મારો છોકરો કોને જાય ને તો ધમધે ચડી જાય. હે બાપનું કેવું બેટો નું કરે, એ તોય ઓલા પુત્ર પ્રણામી ઘરે લાવેગા. આ પરણ્યા પછી તો પાસમાં તારે ભોવના વસમે હાલેગા. નોખા લબાસા એ નાખેગા. દીકરાની વહુ લાસુ મૂકી દેશે, એ ઓલી ગુનક્યા ઘૂંઘટ હોતાને ગા. આ સાળી આ દીકરીના એ પૈસે એનો પિતા પરણશે. એસા કળજુગ આવેગા, એસા કળજુગ, એસા કળજુગ. સહદેવ કહેવા મળ્યા, મામા હા ભાઈ, મારી એકદી એવો સમય હતો માં, હોનાની થાળીમાં બ્રાહ્મણને જમાડતા ને અને કહેતા કે બાપ ભૂદેવ આ થાળીને વાટકો તમે લેતા જાઓ હોનાનો. તેથી મારી બ્રાહ્મણો ના પાડતા, દીધેલા દાન ન લેતા, કે તમે અમને અનાજ ખવડાવ્યું, અમારી જઠરાંગની ઠારી, અમારો પરમાત્મા અમારો ઠાકર તમારા ભર્યા ભોગવે બાપ, તમારા ભર્યા પૂર્યા રાખે, અમારે તમારું કાંઈ જોતું નથી, મારી દીધેલા દાન ન
લેતા. આગળ માડી સાધુ બ્રાહ્મણ ધાડ્યું પાડશે. બ્રાહ્મણ માળી વાણિયા ધાડ્યું પાડશે. ઓલા બાવા તેથી દુકાનો માંડેગા. એ દુકાનો શટર વાળી દુકાનની હું વાત નથી કરતો, ના ભજન એ વાત નથી કહેતો. દુકાનોની ખબર હોય આપણને. બાવા મારી દુકાનો માંડશે. ભાઈ એ બધું બરોબર છે. તું કહેશો બાપ આગળ મર્યાદા નહીં હોય કે ના માડી દીકરાની વહુ જ લાશું મેકી દે. ગુણ ક્યાં ઘૂંઘટ તે તાણેગા. એ તો બરોબર છે. તું કહેશો કે હાળો આવશે તો હાસા ઘેનો હીરો ખવડાવે. ભાઈ આવે મારી આખું ઘર વેમમાં કહે છે કે આ કોઈ દે ભાગ્યો અહીં આવે નહીં. આખું ઘર મનમાં કહેતું છે આ ક્યારે આવે નહીં, પણ આવ્યો સત્સંગ લેવા જ આવ્યો હોય. આખા ઘરને પેટમાં ઓલો અમથો આવ્યો હોય તો પેટમાં પડી જાય બાપ. અરે સહદેવ તારી વાત બધી હાસી, પણ તું એમ બોલ્યો સહદેવ કે દીકરીના રૂપિયે એનો બાપ પરણશે, આવું થશે? હા માડી 20 વર્ષ સુધી પાળી પોષીને મોટી કરશે. પછી પોતાનું ફૂલ પોતાનું લોહી માડી એ રૂપિયા દીકરીને વજન કરીને એની સામે રૂપિયા લેશે. પોતાનું લોહી વેચશે. એના વજન કરતા રૂપિયા ઝાઝા હશે. માડી પોતાનું લોહી વેચશે ને, અને એ માડી પોતાનું લોહી વેચનાર આ પૃથ્વી માથે પગ દે ને એના પગલા માડી આપણો પગ પડી જાય ને, આપણે સતવાદી નો કહેવાય. માડી સતવાદી નો રહીએ કે કારણ એનું મુખ જોઈએ માડી પાપ લાગે. મુખ જોઈએ પાપ લાગે. એના પગલામાં પગલું પડી ગયું માં માડી આપણે સતમાં હાલ્યા, સતમાં માલ્યા, સતની કરી કમાય. આપણે સતવાદી કહેવાના માડી આપણે સતવાદી પછી નો કહેવાવી, નો સતવાદી રહીએ કે દીકરીના રૂપિયા છે તો ભીંદડીના રૂમાળા છે. માં એની હાથ પેઢી હોતી એને હક નહીં આવે. મારા રામની લાકડીની માલપા કોઈ ગાજ રીત છે નહીં, એ ક્યારે પડશે એનું નક્કી નહીં. પણ માડી આપણે સતવાદી નો કહેવાવી, સતમાં નો રહીએ કે. એટલે કહું છું કે હાલો હેમાળે. અને એ હેમાળે હાલતા થયા. હેમાળો હામો આવ્યો કે તમે ક્યાં જાવ છો? કે અમે તારી પાસે હાડ ગાળવા આવી છીએ. કે હેમાળો કે મારી પાસે નહીં, તમારી માથે હજી કલંક છે. તમારી માથે હજી તમે કુટુંબ દ્રોહ કર્યો છે, તમારી માથે કલંક છે. અને આ કલંક તમારું ઉતારો ને બાપ. તેથી મારા હેમાળે વહી આવજો, હું તમારા હાડ ગાળી નાખીશ. અને હેમાળે કીધું અત્યારે નહીં તો કે અમે કરવું શું? આલ્યો એ કે આ કાળી ધજા અને કાળી ગા મળો પૃથ્વી માથે ફરવા. ફરતા ફરતા જ્યાં આ ગા જ્યાં ધોળી થઈ જાય અને આ ધજા જ્યાં ધોળી થઈ જાય, ત્યાં માનજો તમે નિષ્કલંક બની જાઓ, તમારી માથે કલંક ઉતરી જાય. એ ફરતા ફરતા ભાવનગરની બાજુમાં અત્યારે હાલમાં નકળંક કહેવાય. અત્યારે નકળંક કહેવાય. દરિયો જેના અભિષેક કરવા આવે મારા બાપ, દરિયો જેના અભિષેક કરવા આવે રમભાઈ. અને ઈ ત્યાં આવતા બાપ ધજા ધોળી થઈ. 5 ભાઈઓએ શિવની પૂજા કરી. 5 સ્થાપના શિવલિંગની હાલમાં ત્યાં મોજૂદ છે. ત્યાં નિષ્કલંક બન્યા અને હેમાળે વયા ગયા. અને સહદેવ જોશી બોલ્યા બાપ. શું બોલ્યા? સહદેવ જોશીએ આગમ ભાજા શિરે ગાના જોયેગા. કહે સહદેવ જમે નહીં રહીએ પાંડવો એ યસા કર્યો મળી આવેગા. આજે રે ઠેકાણે મારો હંસો રાજા છે. પગલાયા સાન ગુરુ મહારાજ કે હા દેવક પંડિત બોલ્યા હાલો ઓલો ઠાંગો ને વનવીર સવાલ મજા કરવા. ગુરુ મહારાજ આ નવા જે જીવ આવશે એની આયુષ કેટલી હશે? કે એની આયુષ હશે 20 વર્ષ. કે 20 વર્ષમાં જન્મ છે, જુવાન થશે, ઘટા થાય અને મરી જાય. ખાલી 20 વર્ષની કે હા ગુરુ મહારાજ 20 વર્ષમાં પૂરું થઈ જાય? કે હા 20 વર્ષ તો કોક
કોક જીવ છે. આપણે કેમ અત્યારે કોક જીવે છે, હવા વર્ષની આપણી ઉંમર છે અત્યારે હાલમાં, પણ આપણે બુદ્ધિના ગાળિયાથી ગણમથલ કરી અને આપણે એને લાવી દીધી 50-60-70 માં. હે અને બાપ દેવાય પંડિત બોલ્યા, શું બોલ્યા સાંભળો બાપ, મારા ગુરુના પ્રતાપથી કહો. એવા 7 વર્ષની રે આ દીકરી એ તેદી વીરા પરોણ છે રે, અને 20 વર્ષની હશે એની આયુષ રે. એવા બગલા રે દેખીને આ નાળિયું એ વિરાજેજી દોડશે રે, અને વિકાર 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 અને વિકાર હશે એનો વૈરાગ રે. ગુરુ મહારાજ 20 વર્ષની આયુષ કે હા ભાઈ, 7 વર્ષની દીકરી પરણશે, 12 વર્ષે બાળ બસાને જન્મ આપીને પરવારી ગઈ છે મારા બાપ. આવો કળયુગ આવશે. ગુરુ મહારાજ કહો કે આવો હળાહળ કળયુગ આવશે ને ભાઈ, તેથી મારો સાહેબો આવશે. ગુરુ મહારાજ મારો સાહેબો આવશે કે હા, તો એની કઈ એંધાણી, એની કઈ નિશાની? હા, મારા ગુરુના પ્રતાપથી આપો એની નિશાની. એવા પ્રાચીના પીપળે રે ફૂલરા એવી રાતે દિલ લાગશે, અને ફૂલના ગજરા વિરા થાય રે. ગુરુ મહારાજ તેથી કોઈ ઝાડ નહીં હોય, કોઈ ઝાડવું નહીં હોય તાળ સિવાય, અને પરાશીના પીપળાની માલિપા ફૂલડા આવશે કે હા ભાઈ, પરાશીના પીપળાની માલિપા ફૂલડા આવશે ને એ ફૂલડાના ગજરા ગોથાશે, અને એ ગજરો મેઘડી નારે વંથલીની માલિપા પહેરશે. પણ કેદી જુનાને જેથી સાંગીના વાગશે બાપ, ગઢ ઠેલડી નગરથી દળ ખટક સડશે, સોટેલાના ડુંગર ઉપરથી માતા સાવણ જેથી ખાંડુને ખપ્પર લઈ અને હેઠી ઉતરશે. કુડિયા કપટીને બાપ ઘાણીયા કાઢીને તેલ કાઢશે. અને દળ કટક જેથી હાલ્યું આવતું હશે ને એ જેથી વંથળીએ વેવા મંડાશે, અને મારો નકળંગ હથેવાળા મેઘડી નારીને પરણશે. પરબની માલિપા અમર માં થઈ ગયા ને એના ધોળ મંગળને ગીતના ગાતા હશે. હાથુળ પીરના હાથમાં સતની શીંગી હશે, અને અવળી રૂવાણી વાળા તેથી નવ હતા યોધા એની માલિપા હશે બાપ. આ તેથી ગજરા ગુરુ મહારાજ એ બધું હાસું તમે કહો છો, મને અમને ખબર છે. તમે કોઈ દે પરાપાળની વાતો કરો ગુરુ મહારાજ, તમારી આગે વાણી હાસી, પણ એ ઉત્તર દેશેથી જે સાહેબો પરણવા માટે આવશે એની કોઈ તિથિ, એની કોઈ નિશાની, એની કોઈ તિથિ કે હા મારા ગુરુના પ્રતાપથી આપું. અને દેવાય પંડિત બોલ્યા બાપ, શું બોલ્યા? એવા સમતરે સત્ય કહું આવીશ વીરા મારા રે 98 રે, અને 99 માં ધરશે નકળંગ તેજી અવતાર રે.
પાડી દીધો જમણા તણ મન થઈ ગઈ આનંદની હવેલા રે. સદગુરુ ભગવાન કી રામદેવજી મહારાજ ને. રામભાઈ આવ્યા છે, મને મગજમાં નીકળી ગયું હતું, પાછું યાદ આવી ગયું એટલે મેં કીધું પૂરું કરીએ ભાઈ. ભાઈ પાણી લાવો ભાઈ, જલરામ આપો. ચા લાવો, આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઈબ કરો.